VNSU TYBS સેમ6 ઇકોનોમિક્સ પેપર 18. પેપરનું નામ છે વૃદ્ધિ અને વિકાસનું અર્થશાસ્ત્ર. પેપર નંબર 18. રેગ્યુલર અને એટીકેટી માટે MCQ છે. પ્રશ્ન નંબર 1. અધિશેષ મૂલ્યનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે કાર્લ માર્ક્સ. આગળનો પ્રશ્ન. જે પુનઃરૂપાંતરિત મૂડીનો ઉપયોગ કરે છે તે ખાલી જગ્યા ક્ષેત્ર છે. જવાબ મૂડીવાદી ક્ષેત્ર. આગળનો પ્રશ્ન. સાયમન કુઝનેટે અર્થશાસ્ત્રને કેટલા વિભાગમાં વહેંચ્યું છે? જવાબ 3 વિભાગમાં. 5મો સવાલ. સમતોલ વિકાસ એટલે શું? એનો જવાબ છે સબરસપૂર્વકનો વિકાસ. 6થો પ્રશ્ન. હર્ષમેને કયા ખ્યાલના પ્રણેતા હતા? જવાબ અસમતોલ વિકાસ. 7મો સવાલ. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં શેનો વધુ ઉપયોગ થાય છે? જવાબ છે મૂડીનો વધુ ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન. જે ઉદ્યોગની માલિકી અને સંચાલન સંપૂર્ણપણે રાજ્યના હસ્તે હોય તેને ખાલી જગ્યા કહે છે? જવાબ જાહેર ક્ષેત્ર. આગળનો પ્રશ્ન. ડબલ્યુ રોસ્ટવ ક્યાંના હતા? જવાબ અમેરિકાના. 10મો પ્રશ્ન. આર્થિક વૃદ્ધિના તબક્કા વૈજ્ઞાનિક અને તર્કપૂર્ણ વિશ્લેષણ કરવાનું શ્રેય કયા અર્થશાસ્ત્રીને જાય છે? જવાબ ડબલ્યુ રોસ્ટવ. આગળનો સવાલ. સાયમન કુઝનેટે અર્થતંત્રને કયા 3 વિભાગમાં વહેંચ્યા છે? એનો જવાબ છે પહેલું છે ખેતી જંગલો, બીજું છે ઉદ્યોગ ખાણો, ત્રીજું છે વિભાગ સેવાઓ. આગળનો પ્રશ્ન. અધિશેષ મૂલ્યનો દર એટલે શું? એનો જવાબ છે જે અસ્થિર મૂડી સાથે અધિશેષ મૂલ્યનો ગુણોત્તર વ્યક્ત કરે છે
તેને અધિશેષ મૂલ્યનો દર કહે છે. એનું સૂત્ર છે S બરાબર S/V. આગળનો પ્રશ્ન, ઔદ્યોગિક અનામત દળ એટલે શું? જવાબ, મૂડી સંચય અને મૂડીના કેન્દ્રીયકરણને લીધે સ્થિર મૂડીમાં વધારો થાય તેને ઔદ્યોગિક અનામત દળ કહે છે. આ ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકે છે. આગળનો સવાલ, અધિશેષ મૂલ્ય એટલે શું? જવાબ, વણચૂકવાયેલ શ્રમ કાર્ય અને અધિશેષ મૂલ્ય કહે છે. આગળનો પ્રશ્ન, પ્રચ્છન્ન બેકારી એટલે શું? જવાબ, વ્યાપાર ચક્રના લીધે તેમની નિયમિત રોજગારી ગુમાવે છે અને ઓછી ઉત્પાદક રોજગારી સ્વીકારે છે તેને પ્રચ્છન્ન બેકારી કહે છે. આગળનો પ્રશ્ન, પ્રચ્છન્ન બેકારીના સ્વરૂપો જણાવો. એનો જવાબ છે, પહેલું છે, જ્યારે લોકો તેમની લાયકાત અનુસાર રોજગારીને બદલે ઓછી લાયકાતવાળી રોજગારીમાં લાગેલા હોય તેને પ્રચ્છન્ન બેકારીનું એક સ્વરૂપ કહે છે. બીજું સ્વરૂપ છે, કોઈ કાર્ય કરવા માટે જરૂર હોય તેના કરતાં વધારે લોકો તેમાં રોકાયેલા હોય તો તેને પ્રચ્છન્ન બેકારીનું બીજું સ્વરૂપ કહે છે. આગળનો પ્રશ્ન, સમતોલ વિકાસ એટલે શું? જવાબ, અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં અથવા બધા જ ઉદ્યોગમાં એકી સાથે કરવામાં આવતું મૂડી રોકાણને સમતોલ વિકાસ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, અસમતોલ વિકાસ એટલે શું? એનો જવાબ છે, કોઈ અર્થવ્યવસ્થાના બધા ક્ષેત્રોનો ગહન રીતે વિકાસ કરવાને બદલે પસંદ કરેલા અમુક મહત્વના ક્ષેત્રોને ગહન રીતે વિકાસ કરવો તેને અસમતોલ વિકાસ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, મધ્યમાર્ગી ટેકનોલોજી એટલે શું? એનો જવાબ છે, અલ્પ વિકસિત દેશોમાં ન તો ઊંચી મૂડી પ્રધાન પદ્ધતિ અપનાવવી જોઈએ ન તો જૂની પુરાણી શ્રમ પ્રધાન પદ્ધતિ અપનાવવાનો ઉપયોગ કરવો જોઈએ.
આગળનો પ્રશ્ન, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? એનો જવાબ છે, ઉત્પાદનની એ પદ્ધતિ જેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનું સંયોજન કરવામાં આવતું હોય તેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે. આગળનો પ્રશ્ન, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું? એનો જવાબ છે, ઉત્પાદનની એ પદ્ધતિ જેમાં વધુ મૂડી અને ઓછા શ્રમનું સંયોજન કરવામાં આવતું હોય તેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે. આગળનો પ્રશ્ન, કઈ ઉત્પાદન પદ્ધતિમાં શ્રમનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો છે? એનો જવાબ છે શ્રમ પ્રધાન. આગળનો પ્રશ્ન, મૂડીની સિંચાઈ અને નફાનો દર અંગેનું સૂત્ર જણાવો. એનો જવાબ છે R/S/C+V. આગળનો પ્રશ્ન, શુમ્પીટરના પુસ્તક ધ થિયરી ઓફ ઇકોનોમિક્સ ડેવલપમેન્ટની અંગ્રેજી આવૃત્તિ ક્યારે પ્રકાશિત થઈ? એનો જવાબ છે 1934માં પ્રકાશિત થઈ. આગળનો પ્રશ્ન, શુમ્પીટરના મતે અર્થવ્યવસ્થામાં આવતા ચક્રીય ફેરફારો પાછળ કોણ જવાબદાર છે? કોણને જવાબદાર ગણે છે? જવાબ, નવપ્રવર્તનને. આગળનો પ્રશ્ન, શુમ્પીટરના મતે નિયોજકના કેટલા પ્રકાર છે? જવાબ, 3 પ્રકાર છે.
31મો પ્રશ્ન, પ્રોફેસર રોઝેન્ટાઇન રોડાના મતે અર્થવ્યવસ્થામાં સકારાત્મક ફેરફારો માટે શું જરૂરી છે? અને જવાબ છે પ્રારંભિક શક્તિશાળી પ્રયાસ. 32મો સવાલ, કયા અર્થશાસ્ત્રીઓ દ્વારા આર્થિક વિકાસ વૃદ્ધિ અંગેનો સિદ્ધાંત આપવામાં આવ્યો? જવાબ છે શુમ્પીટર, પ્રોફેસર રોડા, કાર્લ માર્ક્સ. આગળનો પ્રશ્ન, લેવિસનું મેનિયેસ્ટ સ્કૂલ નામના સામયિક કયા વર્ષમાં પ્રકાશિત થયું હતું? જવાબ છે 1954માં. આગળનો પ્રશ્ન, રોસ્ટમના પુસ્તકનું નામ જણાવો. જવાબ છે સ્ટેજ ઓફ ઇકોનોમિક ગ્રોથ. આગળનો પ્રશ્ન, ભારત જેવા વિકાસમાન દેશના આર્થિક વિકાસમાં કયા ક્ષેત્રનો ફાળો મહત્વનો ગણાવી શકાય છે? એનો જવાબ છે કૃષિ ક્ષેત્રનો ફાળો. આગળનો સવાલ, સિંગર અને હર્સમેન ખાલી જગ્યા વિકાસના ખ્યાલ રજૂ કર્યો. જવાબ અસમતોલ વિકાસ. છેલ્લો પ્રશ્ન, અમર્યાદિત શ્રમ પુરવઠાનો ખ્યાલ ખાલી જગ્યા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલ છે. નો જવાબ છે લેવિસ.